ધોરણ 12ના વિદ્યાર્થીઓને ચેપ્ટર નંબર 8 જાવા ક્લાસ અને ઓબ્જેક્ટ. આ ચેપ્ટર કુલ 10 માર્ક્સનું છે. આમાં 10 માર્ક્સ હવે ફૂલ લેવા છે, તો ધ્યાનમાં લેવાનું છે આપણે કે ચેપ્ટરમાંથી માર્ક્સ 100% આવે તો આપણે એ માર્ક્સ આપણે પૂરા આવે એના માટે આપણે તૈયારી કરવાની છે. એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે, એટલે મારા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. તેમજ આપ સૌને ચેપ્ટર નંબર 7, 8 અને 9 આ ત્રણ ચેપ્ટર 10 માર્ક્સના હોવાથી એના ઉપર ખૂબ જ ફોકસ કરવું છે. તો એક એકના ક્વેશ્ચનમાં પૂછાય તો આપણે માર્ક્સ પૂરા લેવા છે. તો પહેલો ક્વેશ્ચન છે, જાવામાં ઓબ્જેક્ટમાં ફક્ત એક જ શું વાપરવો શક્ય છે? તો ત્યાં આગળ ક્લાસ જવામાં આવે છે. વાપરવો શક્ય છે. ડોટ પ્રક્રિયા, કર્સર પ્રક્રિયા, એક્સેલ કંટ્રોલ, તો ત્યાં આગળ એક ક્લાસ એક જ વાપરવો શક્ય છે. ઘર, છાત્રાલય, હોટલ અથવા તો નિશાળના ખંડની શું એક સમાન હોય છે? તો ક્લાસ, ઓબ્જેક્ટ, લાક્ષણિકતાઓ, મેથડ, તો ત્યાં આગળ એક સમાન શું છે? લાક્ષણિકતાઓ એક સરખી હોય છે. જાવામાં એક પ્રોગ્રામમાં 2 અથવા વધારે ક્લાસ હોય ત્યારે કેટલી ક્લાસ મેથડ ધરાવી શકે છે? તો ફક્ત એક જ ક્લાસ મેથડ ધરાવી શકે છે. એક હમણાં ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. આગળના વિડીયોને તમે લાઇક કર્યા છે, સબસ્ક્રાઈબ કર્યા હશે, કોમેન્ટ કરતા રહ્યો છો. કોમેન્ટ કરશો તો મને ખૂબ જ આનંદ આવશે. તો તમે બધા વિદ્યાર્થી મિત્રોને, મારા શિક્ષક મિત્રોને, જ્યાં સુધી તમે કોમેન્ટ નહીં કરો ત્યાં સુધી મને ખ્યાલ નહીં આવે અને મારા વિડીયોનો ઉપયોગ 100% થવાનો છે. તો આપણે આગળ જોઈએ. ક્લાસ એ કેવી લાક્ષણિકતા ધરાવતા એક અનેક ઓબ્જેક્ટનું એક માળખું છે? મર્યાદિત, અમર્યાદિત કે એક સમાન કે જુદી જુદી? તો એક સમાન, બરાબર, એક સમાન માળખું છે. ક્લાસ સામાન્ય રીતે કેટલા ઘટકોનો બનેલો હોય છે? તો ક્લાસ એ 2 ઘટકોનો બનેલો હોય છે, બરાબર. નીચે પૈકી કોને ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એટ્રીબ્યુટ, બિહેવિયર, A and B અને નન. તો એટ્રીબ્યુટને આપણે ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરી શકાય છે. ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે નીચેનામાંથી કયા પગલાંની જરૂર પડે છે? તો પહેલું છે ડિક્લેરેશન્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્ડિલાઇઝેશન્સ કે ઓલ અબાઉ. તો ત્યાં આગળ જવાબમાં આવશે ઓલ અબાઉની જરૂર પડે છે. એકમાંના ક્વેશ્ચનો પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી કયા ક્લાસમાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વપરાય છે? તો ડિક્લેરેશન, ઇન્સ્ટિટ્યુશન, ઇનિલાઇઝેશન કે ઓલ અબાઉ. તો ત્યાં આગળ આવશે ઇન્સ્ટિટ્યુશનનો ઉપયોગ કરીને, બરાબર છે, ઉપયોગ કરીને ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ છીએ. ઇન્સ્ટન્સ. જાવામાં ક્લાસ એ શેના જેવા સમાવિષ્ટ પ્રકારનો જેવો જ ભાગ છે? બરાબર, જેવો જ પ્રકાર છે. તો ત્યાં આગળ છે ઇન્સ્ટન્ટ વેરિયેબલ આવે છે, બુલિયન આવે છે, A and B અને નન. તો સમાવિષ્ટ જેવો જાવામાં ક્લાસ એ શેના જેવા સમાવિષ્ટ પ્રકાર? તો ઇન્સ્ટન્ટ અને વેરિયેબલ, બુલિયન બંને આવશે, માટે A અને B જવાબમાં આવશે. ક્લાસ પ્રકારના ચલને શું કહેવામાં આવે છે? તો નિર્દેશિત ચલ કહેવાય છે, સભ્ય ચલ કહેવાય છે, ઓબ્જેક્ટ ચલ કહેવાય છે, કન્સ્ટ્રક્ટ ચલ કહેવાય છે. તો નિર્દેશિત ચલ તરીકે ઓળખાય છે. એક મના ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. મારા વિડીયો ખૂબ જ ઉપયોગમાં આવશે તમને. મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને ધ્યાનથી જોજો. 11-12 ધોરણમાં ખૂબ જ પ્રશ્નો સહેલાઈથી મૂકેલા છે અને પ્રશ્ન પર મેં ફોકસ આપ્યું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લે. મેરિટમાં પણ ગણાય છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સના વિદ્યાર્થીઓને, એમાં કોમર્સના વિદ્યાર્થી, સાયન્સના વિદ્યાર્થીઓ ખૂબ જ જરૂરી છે, કેમ કે મેરિટમાં પણ માર્ક્સ ગણાય છે કોમ્પ્યુટર સબ્જેક્ટના. એ ધ્યાનમાં લેવાનું. જાવામાં કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવી શકાય છે? તો ઓબ્જેક્ટ, ક્રિએટ, ન્યૂ કે ઇન્ડેક્સ. તો ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવી શકાય છે. ઓબ્જેક્ટને મેમરીના કયા ભાગમાં રાખવામાં આવે છે? તો પહેલું હીપ ભાગમાં રાખવામાં આવે છે, સ્થાનાંક ભાગમાં રાખવામાં, રેફરન્સમાં કે એક પણ નહીં. તો ત્યાં જવાબમાં હીપ ભાગમાં રાખવામાં આવે છે, જે મેમરી વધારાનો ભાગ ગણાય છે. ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવા માટે વાક્યરચના કઈ છે? તો ક્લાસ પ્રકાર ઘોષિત કરવા માટે વાક્યરચના આપણે વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ વેલ્યુ ઇક્વલ ટુ બી ક્લાસ વેરિયેબલ વેલ્યુ. તો પેલું છે ક્લાસ નેમ ડોટ વેરિયેબલ. ડોટ એક પ્રક્રિયક તરીકે ઓળખાય છે, બરાબર છે, એટલે આપણે જવાબમાં આવશે C. જવાબમાં આવશે આન્સર C સાચો છે.
નીચે પૈકી શું એ મેમરીનો સ્થાનાંક છે જે ઓબ્જેક્ટનો સંગ્રહ થયેલો છે? તો રેફરન્સ, સ્થાનાંક, હીપ કે કન્સ્ટ્રક્ટર? જવાબમાં આવશે રેફરન્સ, એક સ્થાનાંક તરીકે ઓળખાય છે. જાવામાં શું વપરાયેલ ઓબ્જેક્ટને શોધે છે અને ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલી મેમરી પાછી મેળવી તેને છૂટી કરે છે? તો GIGO, OPPS, ગાર્બેજ કલેક્ટર કે ગાર્બેજ કન્સ્ટ્રક્ટર? તો GIGO પણ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ એનું ફૂલ ફોર્મ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે પણ ત્યાં આગળ પ્રોગ્રામ આવશે ગાર્બેજ કલેક્ટર તરીકે ઉપયોગ થાય છે. જવાબમાં આવશે ગાર્બેજ કલેક્ટર. જાવામાં ઇન્સ્ટન્ટ એ ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ છે? જાવામાં ઇન્સ્ટન્ટ એ કેવું હશે? ઓબ્જેક્ટ એ મૂર્ત સ્વરૂપ છે, મૃત કે સાકાર સ્વરૂપ છે, બરાબર. જાવા ઇન્સ્ટન્ટ એ ઓબ્જેક્ટનું મૂર્ત સ્વરૂપ છે. અમૃત સ્વરૂપ AMB અને એક પણ નહીં, તો જવાબમાં આવશે મૃત સ્વરૂપ છે. મૂર્ત અથવા કે સાકાર સ્વરૂપ, જીવિત મતલબ મૃત સ્વરૂપ, બરાબર. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે જાવામાં શું બનાવવામાં આવે છે? તો પ્રોસિજર બનાવવામાં આવે છે, ફંક્શન બનાવવામાં આવે છે, મેથડ બનાવવામાં આવે છે, કન્સ્ટ્રક્ટર બનાવવામાં આવે છે? તો જાવામાં મેથડ બનાવવામાં આવે છે. જાવામાં દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટનો પોતાનો શું હોય છે? ઇન્સ્ટન્સનો ડેટા સેટ હોય છે, ડેટા સ્ટ્રક્ચર હોય છે, ડેટા પોઇન્ટર હોય છે, ડેટા ટાઈપ હોય છે? તો જવાબમાં આવશે ડેટા સેટ. એક માના ક્વેશ્ચનમાં પૂછાય ડેટા સેટ આવે છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડને ઓબ્જેક્ટને મેળવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્સ્ટન્ટ વેરિયેબલ તો એ કોલનનો ઉપયોગ થાય છે, ડોટનો ઉપયોગ થાય છે, કોમાનો ઉપયોગ થાય છે, SIનો ઉપયોગ થાય છે? તો ત્યાં જવાબમાં આવશે ડોટનો ઉપયોગ થાય છે, મતલબ જવાબ ડોટ આવશે. ખૂબ ધ્યાનથી આ વિડીયો જોજો તમે મારા વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સુધી પહોંચાડશો તો એ મિત્રોને ખૂબ જ ફાયદો થવાનો છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડને ઇન્વોક કરવા માટે ઉપયોગી ડોટ એ શું છે? ડોટ એક શું છે? આગળ મેં બોલ્યો છું, પ્રક્રિયક છે, જોડાક્ષર છે, અનુસંધાન છે, કીવર્ડ છે? તો પ્રક્રિયક છે. ડોટ શું છે? પ્રક્રિયક છે. એક મના ક્વેશ્ચનમાં પૂછાય. ક્લાસનો ઉપયોગ કરીને ફક્ત ઓબ્જેક્ટ ઘોષિત કરવામાં આવે ત્યારે રેફરન્સ વેરિયેબલની પ્રારંભિક કિંમત પૂર્વ નિર્ધારિત રીતે કેવી હોય છે? 0 હોય છે, 1 હોય છે, નલ હોય છે, એક પણ નહીં? તો નલ હોય છે. કિંમત કે છે નલ હોય છે, એટલે કિંમત હોતી નથી. એક મના ક્વેશ્ચનમાં પૂછાય. ચેપ્ટર નંબર 8 છે, 10 માર્ક્સનું ચેપ્ટર છે. આગળ જણાવ્યા મુજબ ધોરણ કોમર્સમાં 7, 8 અને 9 3 ચેપ્ટર 10 માર્ક્સના પૂછાય છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. જાવામાં નલ રેફરન્સ સાથે ઇન્સ્ટન્ટ વેરિયેબલ કે ઇન્વોકિંગ મેથડ શું આપે છે? ચેતવણી આપે છે, ભૂલ આપે છે, માહિતી આપે છે કે સહાય કરે છે? તો ભૂલ આપે છે, મતલબ એરર મેસેજ દર્શાવે છે. જાવામાં ક્લાસ બહાર શેનો ઉપયોગ કરીને ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ વાપરી શકાય છે? જાવા ક્લાસ વેરિયેબલ ક્લાસ નેમ અને ક્લાસ વેરિયેબલ મેથડ નેમ, ક્લાસ વેરિયેબલ મેથડ નેમ, ક્લાસ એક પણ નહીં? તો ક્લાસ નેમ અને ક્લાસ મેથડ વેરિયેબલ નેમનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબમાં આવશે બી. ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી કેવી છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે? બીજું છે સ્થાનિક છે, વૈશ્વિક છે, ફરજિયાત છે કે વૈકલ્પિક છે? તો વૈશ્વિક છે, બરાબર. શું છે? ક્લાસ મેથડ એ જાતે ક્લાસની કેવી રીત છે, એટલે બીજા ક્લાસના ઓબ્જેક્ટને વૈશ્વિક છે. ત્યારબાદ જોઈએ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ શેનાથી એક્સેસ કરી શકાય છે? ક્લાસ નેમથી એક્સેસ કરી શકાય છે, રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે, એબીથી એક્સેસ કરાય, એક પણ નહીં? તો ક્લાસ નેમથી એક્સેસ કરી શકાય છે. એક પણ ક્વેશ્ચનમાં પૂછાય. ઇન્સ્ટન્ટ વેરિયેબલ ક્વેશ્ચન નંબર આગળ. ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડને ક્લાસ મેથડમાંથી કયા કારણસર એક્સેસ કરી શકાતી નથી? ક્લાસ મેથડ કોઈ ક્લાસની હોતી નથી, ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી, ક્લાસ મેથડ કોઈ ક્લાસની હોતી નથી, ઇન્સ્ટન્ટ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. તો ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. એક માના ક્વેશ્ચનમાં પૂછાશે. નીચે પૈકી કયા વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે? આરંભમાં એટલે પહેલે આપવામાં આવે છે, પહેલાંથી. તો ક્લાસમાં, ઇન્સ્ટન્સમાં, એબીમાં કે એક પણ નહીં? તો ઇન્સ્ટન્ટમાં પહેલેથી આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. જાવા એક નામ ધરાવતી જુદી જુદી મેથડ એટલે શું? જુદી જુદી મેથડ, બરાબર. તો એને પોલિમોર્ફિઝમ કહેવાય છે, એન્કેપ્સ્યુલેશન કહેવાય છે, ઇનહેરિટન્સ કહેવાય છે કે
આવર્તિતતા કહેવાય છે તો પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે, જવાબમાં આવશે પોલીમોર્ફિઝમ, એટલે એ જવાબમાં આવશે. મેથડની સિગ્નેચર એ શેનો સમૂહ છે? મેથડનું નામ છે, પરત કિંમતનો પ્રકાર છે, પ્રાચોની યાદી છે કે આપેલ તમામ છે? તો જવાબમાં આવશે આપેલ તમામ. ધ્યાનમાં લેવાનું છે. એક મને ક્વેશ્ચન પૂછાય છે માટે મારા જે ઓપ્શન મૂકેલા છે બધાને ધ્યાનમાં લેવાના. વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોશો. કોમર્સના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું છે કે એક્ઝામ વખતે 5 દિવસની રજા આવે છે તે વખતે અમારો વિડીયો જોશો તો આપણને ખૂબ જ ફાયદો થવાનો છે. લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તેમજ મને પ્રશ્ન પૂછતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. બરાબર, આગળ. તો જાવામાં એક જ નામ ધરાવતી અલગ અલગ સિગ્નેચર વિવિધ મેથડને શું કહેવામાં આવે છે? સિગ્નેચર ઓવરલોડિંગ કહેવાય છે, મેથડ ઓવરલોડિંગ કહેવાય છે, એબી કહેવાય છે, એક પણ નહીં તો જેને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. જવાબમાં આવશે કન્સ્ટ્રક્ટર એ એક કયા પ્રકારની મેથડ છે? તો સામાન્ય મેથડ છે, વિશિષ્ટ મેથડ છે, વૈશ્વિક મેથડ છે કે સ્થાનિક મેથડ છે? તો વિશિષ્ટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. કન્સ્ટ્રક્ટરને શું હોતું નથી? ચલ, પરત પ્રકાર, એ એન્ડ બી, એક પણ નહીં તો પરત પ્રકાર હોતો નથી. એક માના ક્વેશ્ચનમાં પૂછાશે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ કઈ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી? તો ત્યાં આગળ છે ગર્ભિત રીતે, સ્પષ્ટ રીતે, એ એન્ડ બી છે, એક પણ નહીં તો સ્પષ્ટ રીતે નિર્દેશ કરવામાં આવતો, ઇન્વોક કરવામાં આવતો નથી. ક્લાસમાં કયા કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીને ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે? તો વપરાશકર્તા વ્યાખ્યાયિત, ઓબ્જેક્ટ વ્યાખ્યાયિત, ક્લાસ વ્યાખ્યાયિત કે મેથડ વ્યાખ્યાયિત? તો ત્યાં જવાબમાં આવશે વપરાશકર્તા વ્યાખ્યાયિત તરીકે કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં શું એક દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે? તો એક્સેસ કંટ્રોલર છે, એક્સેસ મોડિફાયર છે, એ એન્ડ બી કે એક પણ નહીં તો જવાબમાં આવશે એક્સેસ મોડિફાયર અને એક્સેસ કંટ્રોલ બંને છે તો જવાબમાં આવશે સી. આપણને કઈ રીતે પ્રશ્ન પૂછે ધ્યાનમાં લેવાનું. દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખે કે આપણે કોઈ પણ પ્રશ્ન જ્યારે લખતા હોઈએ, બરાબર છે, મતલબ એટેમ્પ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે કે આપણો પ્રશ્ન પહેલાં સમજવાનો, ત્યારબાદ ઓપ્શન પર ટીક કરવાનું. કેમ કે બોર્ડની અંદર એક વખત એટેમ્પ કર્યા બાદ બીજી વખત એટેમ્પ કરવામાં આવતો ગણતરીમાં લેવામાં આવતું નથી, માટે તમારો જવાબ ખોટો પડે છે. તો આ ખૂબ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે. જાવામાં મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે કયા સ્તરનું વિઝિબિલિટી મોડિફાયર છે? પેકેજ, પબ્લિક પેકેજ, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ કે આપેલ તમામ? તો જવાબમાં આવશે આપેલ તમામનું વિઝિબિલિટી મોડિફાયર હોય છે. જાવાની સોર્સ ફાઇલમાં પેકેજ વિધાન સૌથી પ્રથમ શું ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે? કોમેન્ટ, બ્લેન્ક લીટી, એ બી બંને, એક પણ નહીં તો સૌ પ્રથમ શું ન હોય તો એવી રીતે ઉમેરવામાં આવે તો એ બી, બ્લેન્ક લીટી અને કોમેન્ટ પણ ઉમેરવામાં આવતી નથી. જાવામાં પબ્લિક એક્સેસ આપવા માટે ચલ કે મેથડના પ્રકાર પહેલાં કયો એક્સેસ મોડિફાયર વાપરવામાં આવે છે? તો પેકેજ, પ્રાઇવેટ કે પબ્લિક કે પ્રોટેક્ટર? તો પહેલો આવશે, જવાબમાં આવશે પબ્લિક. બરાબર. કયા પ્રોટેક્શનનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ખ્યાલ ઇનહેરિટન્સમાં વધારે સુસંગત છે? તો પ્રોટેક્ટેડ છે. બરાબર છે, જવાબમાં આવશે પ્રોટેક્ટેડ. બરાબર, જવાબ આવશે પ્રોટેક્ટેડ. પ્રાઇવેટ, પેકેજ, પબ્લિક આવશે નહીં તો પ્રોટેક્ટેડ આવશે. જાવામાં પ્રોટેક્ટેડ સ્તરની વિઝિબિલિટી કયા સ્તર કરતાં ઓછી હોય છે? તો પેકેજ, પબ્લિક, પ્રાઇવેટ તો એ અને બી જવાબમાં આવશે પબ્લિક અને પેકેજ કરતાં ઓછી, સ્તર કરતાં ઓછી હોય છે. પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ ઓબ્જેક્ટને આધારિત પ્રોગ્રામિંગમાં કયા ખ્યાલ સાથે કરવામાં આવે છે? ઇનહેરિટન્સ સાથે કરવામાં આવે છે. પોલીમોર્ફિઝમ, ડેટા ઇન્સ્ટ્રક્શન, ઓવરલોડિંગ? તો ત્યાં આગળ જવાબમાં આવશે ઇનહેરિટન્સ કહેવામાં આવે છે જવાબમાં. પ્રાઇવેટ પ્રોટેક્શન કેવી દ્રશ્યતા પૂરી પાડે છે? સૌથી વધારે, સૌથી ઓછી, મધ્યમ કે એક પણ નહીં તો સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. જાવામાં પબ્લિક ક્લાસ સ્તરનો એક્સેસ છે? પ્રથમ છે, બીજા સ્તરનો, ત્રીજા સ્તરનો કે ચોથા સ્તરનો? તો પ્રથમ સ્તરનો એક્સેસ છે. પબ્લિક એ પ્રથમ સ્તરનો એક્સેસ છે. જાવામાં પ્રાઇવેટ કયા સ્તરનો એક્સેસ છે? જાવામાં પ્રથમ,
બીજા, ત્રીજા કે ચોથા સ્તરનો, તો પ્રાઇવેટ એ ચોથા સ્તરનો એક્સેસ છે. જાવામાં ડેટા એન્કેપ્સ્યુલેશન શું કરે છે? દુનિયાની નજરમાંથી ડેટા છુપાવે છે અને તેને ખોટી રીતની ગણતરીની મર્યાદા રાખે છે. ડેટાની રચનાને તેના અમલીકરણની પ્રક્રિયાથી અલગ કરે છે. તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. તો બધા જ ઓપ્શન આવશે આપેલ તમામ. જાવામાં પ્રાઇવેટ ડેટામાં ફેરફાર અન્ય દ્વારા માન્ય રાખવા માટે કઈ મેથડ લખવામાં આવે છે? એક્સેસર, મ્યુટેટર, સી એ એન બી, એક પણ નહીં તો એ એન બી, મતલબ બંને મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં અન્ય મેથડને ફક્ત ડેટા કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા માટે કઈ મેથડ વપરાય છે? તો ગેટર, સેટર, લેટર કે મેટર? તો સેટર નામની મેથડ વપરાય છે. જાવામાં અન્ય મેથડને ફક્ત ડેટા કિંમત ફેરફાર કરવાની પરવાનગી આપવા માટે કઈ મેથડ વપરાય? તો સેટર નામની મેથડ વપરાય છે. માન્ય પ્રણાલિકા પ્રમાણે મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેને પૂર્વક તરીકે શું લખવાથી બને છે? તો ગેટ, સેટ, લેટ કે મેટ? તો સેટ આવે છે. જવાબમાં શું આવશે? સેટ. જે ઉપર સેટર હતું એ પ્રમાણે સેટ મેથડને. બરાબર. જાવામાં અન્ય મેથડને શેની પરવાનગી આપવા સેટર મેથડ વપરાય છે? ડેટા કિંમત વાંચવાની, ડેટા કિંમત ફેરફાર કરવાની, ડેટા કિંમત ફેરફાર કરવાની, એ એન બી, એક પણ નહીં. તો જવાબમાં આવશે ડેટા કિંમત ફેરફાર કરવાની. જવાબમાં આવશે. એક માનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનો છે. જાવામાં વાસ્તવિક પ્રાચલોને શું કહે છે? જાવામાં વાસ્તવિક પ્રાચલોને એક્ચ્યુઅલ પેરામીટર કહેવામાં આવે છે. બરાબર. ફોર્મલ પેરામીટર, એ એન બી, એક પણ નહીં. તો જાવામાં શું કહે? એક્ચ્યુઅલ પેરામીટર કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ પર આધારિત પ્રોગ્રામ ભાષા શેના ઉપર વડે ફરી વાપરવાની લાક્ષણિકતા પૂરી પાડે છે? ઇનહેરિટન્સ પૂરું પાડે છે. એન્કેપ્સ્યુલેશન કે પોલિમોર્ફિઝમ કે ઓવરલોડિંગ? તો ઇનહેરિટન્સ પૂરું પાડે છે. એક માના ક્વેશ્ચનો પૂછાય, જવાબમાં આવશે એ. ઇનહેરિટન્સમાં ચાઇલ્ડ ક્લાસને શું કહેવામાં આવે છે? સબ ક્લાસ કહેવાય છે, એક્સટેન્ડેડ ક્લાસ કહેવાય છે, એમ બી, એક પણ નહીં. તો એ એન બી બંને કહેવામાં આવે છે. એક્સટેન્ડેડ ક્લાસ બી કહેવાય અને સબ ક્લાસ પણ કહેવામાં આવે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાશે. સુપર ક્લાસ એ સબ ક્લાસો શું નથી? સબસેટ, સેટ, ચલ કે સબચલ? સબસેટ. શું છે? સબસેટ. સુપર ક્લાસ એ સબસેટ તરીકે. ઇનહેરિટન્સમાં સુપર ક્લાસમાં કયા ગુણધર્મો રાખવામાં આવે છે? સુપર, વિશેષ ગુણધર્મો, સામાન્ય કે વૈકલ્પિક શું? તો સામાન્ય ગુણધર્મો રાખવામાં આવે છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય. જાવામાં કેવા ઇનહેરિટન્સની સગવડ નથી? બહુવિધ, સામાન્ય, વિશિષ્ટ કે વૈકલ્પિક? તો બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. ધ્યાનમાં લેવાનું છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. જાવામાં કમ્પોઝિશન અને એગ્રીગેશન અલગ અલગ ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રચે છે? તો ઇઝ એ પ્રકારનો સંબંધ રખે છે, હેઝ એ પ્રકારનો સંબંધ, હેડ એ પ્રકારનો, વોઝ એ? તો ઇઝ, હેઝ એ પ્રકારનો સંબંધ દર્શાવે છે. કયો છે? જાવામાં કમ્પોઝિશન એગ્રીગેશન હેઝ એ પ્રકારનો સંબંધ દર્શાવે છે. ખૂબ આવા પ્રશ્નો વારેઘડે પૂછાય છે. એટલે ક્યાં કયો સંબંધ આવશે આપણે ધ્યાનમાં લેવાનો. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્સ તમારા માટે આ વિડીયો છે. તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. તમે જે તે સ્કૂલમાં ભણતા હો, જે તે સિટીમાં બનતા હોય, યુટ્યુબ ચેનલ ઉપર જ્યારે તમે મારા વિડીયો જોશો તો એ વિડીયો તમને ખૂબ જ કામ લાગવાના છે. જાવામાં ક્લાસ નીચે પૈકી શું ધરાવે છે? ડેટા ધરાવે છે, પ્રોગ્રામનો કોડ ધરાવે છે, એ બી અને એક પણ નહીં. તો જવાબમાં આવશે એ અને બી ધરાવે છે. બરાબર. ક્લાસના ઓબ્જેક્ટને પૂર્વ નિર્ધારિત રીતે કઈ આંકડાકીય કિંમત આપવામાં આવે છે? 1, 0, 2 અને 3. તો આપવામાં આવે છે 0. બરાબર છે. આંકડાકીય કિંમત પહેલી કઈ છે? 0 આપવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય છે. માર્ક્સ આપણે ફૂલ લેવા છે. 10 માર્ક્સમાંથી 10 પૂરા લેવા હોય તમારે આ વિડીયોને લાઇક કરવો પડશે, સબસ્ક્રાઈબ કરવો પડશે અને તમારા મિત્રો સુધી પહોંચાડવો પડશે અને તમારે પોતે પણ જોવો પડશે. જ એક માનો ક્વેશ્ચનની અંદર માર્ક્સ પૂરા લેવા છે તો આપણે યાદ રાખવાનું છે. જાવામાં કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને ક્લાસને વ્યાખ્યાયિત કરી શકાય છે? ડિફાઇન, ડિક્લેર, ક્રિએટ કે ક્લાસ? તો ક્લાસ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકાય છે. ક્લાસ નીચે પૈકી કયા ઘટકનો બનેલો હોય છે? એટ્રીબ્યુટ, બિહેવિયર, એ એન બી અને નન? તો એ એન બી. જવાબમાં આવશે એ એન બીથી બનેલો હોય છે.
નીચે પૈકી શેને ક્લાસમાં મેથડની વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એટ્રીબ્યુટ, બિહેવિયર, એનબી અને નન. તો જવાબમાં આવશે બિહેવિયર. જવાબ આવશે શું છે? બિહેવિયર. બરાબર, યાદ રાખવાનું. નીચે પૈકી કયા પગલાં ક્લાસ નેમ, વેરિયેબલ નેમ, વાક્ય રચના સાથે ક્લાસ પ્રકારનો ચલ ઘોષિત કરવામાં આવે છે? ડિક્લેરેશન જવાબમાં આવશે, ઇનહેરિટન્સ આવશે, ઇન્સ્ટન્ટેશન આવશે, ઇનિશિયલાઇઝેશન આવશે કે અબાઉ આવશે? તો ડિક્લેરેશન જવાબમાં આવે છે. આન્સર એ આવશે. આન્સર આગળ ઓપ્શન આ રીતે આપે છે. કદાચ આ ડિક્લેરેશન સીમાં આપ્યું હોય તો પછી આપણે સી લખવો પડે. એટલે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન કઈ જગ્યા ઉપર મૂકેલો છે, એ એન બી સી ડીમાંથી કયા ઉપર મૂકેલો છે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. એટલે માટે આપણે ખૂબ જ ધ્યાનથી, મારા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનથી પ્રશ્નોના જવાબ એટેમ્પ કરશો જી. બરાબર, માટે તમારા દર વખતે માર્ક્સ કદાચ 50 આવતા હોય, 60 આવતા હોય, 70 આવતા હોય, 80 આવતા હોય. જો 80 આવતા હોય પરંતુ આવા ભૂલ નાની નાની કરશો, 4-5 માર્ક્સ વગર કામના કપાઈ જશે, તો આપણે કપાવા દેવા નથી. એ મારી વિનંતી છે. માટે એક પણ ઓપ્શન જ્યારે એટેમ્પ કરતી વખતે, પ્રશ્નને એટેમ્પ કરતી વખતે બહુ ધ્યાનમાં લેવાનું છે. નીચે પૈકી કયા પગલાં નવા ઓબ્જેક્ટને કિંમત આપવા માટે કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે? ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન કે ઇનિશિયલાઇઝેશન કે ઓલ અબાઉ? તો ઇન્સ્ટિએશન કહેવામાં આવે છે. જવાબમાં આવશે બી. ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટે ડિક્લેરેશન પગલામાં ક્લાસ પ્રકારનો શું ઘોષિત કરવામાં આવે છે? તો અચલ, ચલ, પ્રક્રિયા કે પ્રોગ્રામ? તો ચલ ઘોષિત કરવામાં આવે છે. એક વના ક્વેશ્ચનો પૂછાય. રેફરન્સ એ મેમરીનો શું છે? ચલ છે, કન્સ્ટ્રક્ટર છે, નિર્દેશ છે કે સ્થાનાંક છે? તો રેફરન્સ એ સ્થાનાંક તરીકે ઓળખાય છે. જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે શું કહેવામાં આવે છે? મેમરી ફાળવણી કહેવામાં આવે છે, કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડ કહેવામાં આવે છે, એ એન બી કે એક પણ નહીં? તો એ એન બી જવાબમાં આવશે. ધ્યાનમાં લેવાનું છે. જાવામાં ચલના ખાલી કૌંસ કયા કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે? ઓબ્જેક્ટિવને કરે છે, પૂર્વ નિર્ધારિત છે, ફરજિયાત છે કે વૈકલ્પિક છે? આન્સરમાં છે પૂર્વ નિર્ધારિત. જાવામાં કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય તેને ક્લાસનો શું કહેવામાં આવે છે? સ્થાનિક કહેવામાં આવે છે, ક્લાસ કહેવામાં આવે છે, વૈશ્વિક કહેવામાં, ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે? તો ઇન્સ્ટન્ટ કહેવામાં આવે છે. જવાબમાં આવશે ઇન્સ્ટન્ટ. બરાબર. જાવામાં ક્લાસ ઓબ્જેક્ટનું કેવું સ્વરૂપ છે? મૃત કે સાકાર, અમૃત, એ એન બી કે એક પણ નહીં? તો અમૃત સ્વરૂપ છે. ક્લાસ ઓબ્જેક્ટનું અમૃત સ્વરૂપ છે. આપણે યાદ લેવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. OSS ભાષામાં કયા શબ્દો ઘણી વખત એકબીજાની અદલાબદલીમાં વપરાય છે? બરાબર. ક્લાસ અને ઓબ્જેક્ટ, ઇન્સ્ટન્ટ અને ઓબ્જેક્ટ, સ્થાનિક વૈશ્વિક, ક્લાસ અને ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ અને ઓબ્જેક્ટનો ઉપયોગ એકની અદલાબદલી માટે વપરાય છે. એક વના ક્વેશ્ચનમાં પૂછાશે. જાવામાં એ હીપ એ શું છે? એટ્રીબ્યુટ છે, મેથડ છે, પોઇન્ટર છે કે ડેટા સ્ટ્રક્ચર છે? તો મેથડ છે. હીપ એક શું છે? મેથડ છે. જાવામાં નીચે પૈકી શું ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે? તો ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ઇન્સ્ટન્ટ મેથડ, એ બી કે એક પણ નહીં? તો એ બી જવાબમાં આવે છે. ઇન્સ્ટન્ટ મેથડ અને ઇન્સ્ટન્ટ વેરિયેબલ બંને ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે. યાદ રાખવાનું છે. જાવા પ્રોગ્રામમાં કોઈપણ જગ્યાએથી ડેટા સીધો મેળવવાથી સુરક્ષિત કરવા શું ઉપયોગી છે? ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ઇન્સ્ટન્ટ મેથડ, એક્સેસ મેથડ, એક્સેસ મોડિફાયર? તો જવાબમાં આવશે એક્સેસ મોડિફાયર. જાવામાં ડોટ પ્રક્રિયકની સહચારિતા કઈ બાજુથી કઈ બાજુ હોય છે? તો જાવામાં ડાબી બાજુથી જમણી બાજુ હોય છે કે જમણીથી ડાબી બાજુ હોય છે કે એ એન બી હોય છે? તો ડાબીથી જમણી બાજુ હોય છે. જાવામાં શેનો ઉપયોગ અમાન્ય છે? નલ રેફરન્સ, નલ પોઇન્ટર, એ એન બી? તો બંને અમાન્ય છે. નલ રેફરન્સ પણ અને નલ પોઇન્ટર પણ. એ બી જવાબમાં આવશે. જાવામાં કયા વેરિયેબલને ક્લાસ વેરિયેબલ કહેવામાં આવે છે? તો સ્ટેટિક વેરિયેબલને ક્લાસ વેરિયેબલ તરીકે ઓળખાય છે. ક્લાસ, ડિક્લેરેશન કે ડાયનેમિક? તો આપણે શું કહીશું? સ્ટેટિક. બરાબર, યાદ રાખવાનું છે. ક્લાસના નામ વિના એક જ ક્લાસની મેથડનો ઉપયોગ કરી ક્લાસના કયા સભ્યોનો ઉલ્લેખ કરી શકાય છે? ક્લાસ વેરિયેબલનો ઉપયોગ કરી શકાય છે, ક્લાસ મેથડનો ઉપયોગ કરી શકાય છે, સીમાં એ એન બી આપે છે કે એક પણ નહીં? તો જવાબમાં આવશે એ એન બી. એટલે સી જવાબમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવાનું મારા.
કે આપણા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેશો તો તમને નવા નવા વિડીયો હું મોકલતો રહીશ અને ઘણા બધા વિડીયો તમે જોતા રહેશો. જી, આપેલી કોઈ સંખ્યા અવિભાજ્ય છે તે નક્કી કરતા વિધેયને શેના તરીકે વ્યાખ્યાયિત કરવું જોઈએ? તો ક્લાસ મેથડ કે ઇન્સ્ટન્ટ મેથડ એ એન્ડ બી તરીકે, તો ત્યાં આગળ ક્લાસ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવું પડે છે. ક્લાસના નામ વિના એક જ ક્લાસની મેથડનો ઉપયોગ કરી ક્લાસના કયા સભ્યોનો ઉલ્લેખ કરી શકાય છે? તો ક્લાસ મેથડ અને ક્લાસ વેરિયેબલનો ઉપયોગ કરી શકાય છે. આગળના ક્વેશ્ચન રહી ગયો હોય તો ધ્યાનમાં લો. ક્લાસની કઈ વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે કે ક્લાસની દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટના ભાગ બને છે? તો સ્થિર, ચલિત, એ એન્ડ બી. જવાબમાં શું આવશે? એ એન્ડ બી જવાબમાં આવશે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડની સુવાચ્યત વધારા માટે તેને શેનાથી એક્સેસ કરવું વધારે સલાહ ભરેલું છે? એક્સેસ તો ગમે તેથી કરી શકાય, પણ સલાહ ભર્યું છે તો ત્યાં આગળ જવાબમાં આવશે આપણને ક્લાસ નેમથી એક્સેસ કરવું ખૂબ જ સલાહ ભર્યું છે. કયા વેરિયેબલની પૂર્વનિર્ધારિત કિંમતથી શરૂઆત થતી નથી? લોકલ, ઇન્સ્ટન્ટ, ક્લાસ કે વૈશ્વિક? તો લોકલ વેરિયેબલની પૂર્વનિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. લોકલ વેરિયેબલ શેની અંદર વ્યાખ્યાયિત કરેલ હોય છે? મેથડ, બ્લોક, મેથડ કે બ્લોક? એક પણ નહીં, તો મેથડ કે બ્લોકમાં વ્યાખ્યાયિત કરેલ હોય છે. જાવામાં દરેક ક્લાસમાં કયા કન્સ્ટ્રક્ટર હોય છે? સામાન્ય, વૈશ્વિક, ડિફોલ્ટેડ કે વૈકલ્પિક? તો ડિફોલ્ટેડ કન્સ્ટ્રક્ટર હોય છે. એક પણ ક્વેશ્ચનમાં પૂછાશે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને ખૂબ જ વિનંતી છે, મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. શિક્ષક મિત્રોને પણ ઘણા બધા શિક્ષક મિત્રોનો મને પ્રતિસાદ મળ્યો છે, તો ખૂબ જ થેન્ક યુ તમને પણ કે તમે જે રીતે મારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને મારા બીજા વિડીયોને પણ ધન્યવાદ છે. હવે નેક્સ્ટ વિડીયો મારો એવો આવવાનો છે કે જ્યાં આગળ તમારા વિદ્યાર્થી મિત્રોને OMR શીટ કેવી રીતે ફિલઅપ કરવાની છે એ વિડીયો મૂકીશું, એ પણ ધ્યાનથી જોતા રહેજો. જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર કઈ રીતે ઇન્વોક કરવામાં આવે છે? અંતર્ગત, ઇમ્પ્લિસિટી, એ એન્ડ બી? એક પણ નહીં, તો એ એન્ડ બી. બરાબર. જાવામાં અન્ય મેથડને જેમ કન્સ્ટ્રક્ટરને શું કરી શકાય છે? તો ઉમેરી શકાય, સુધાર, ઓવરલોડ કરી શકાય, દૂર કરી શકાય. ઓવરલોડ પણ કરી શકાય છે. જાવામાં કઈ વાક્યરચના વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર ધરાવે છે? તો ક્લાસ નેમ અને કૌંસ, પછી ક્લાસ નેમ કૌંસ અને ચોરસ કૌંસ, કોલન બ્રેકેટ, ક્લાસ નેમ ઇન. તો આપણને જોવા મળશે ક્લાસ નેમ કૌંસ તો ખરો, પરંતુ કર્લી બ્રેકેટ એટલે છગડીયા કૌંસ પણ જોવા મળે છે. તો જવાબમાં આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરવા માટે બંનેનો ઉપયોગ થતો હોય છે. આપણે પ્રોગ્રામમાં જોયું છે, પ્રોગ્રામ તમે બધા કર્યા હશો, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને કે પ્રેક્ટિકલ એક્ઝામો ચાલુ થઈ ગઈ છે અને તમારે હવે થિયરી એક્ઝામ પર ધ્યાન લેવાનું છે. જાવામાં મેથડ અથવા તો વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે કેટલા સ્તરના વિઝિબિલિટી મોડિફાયર છે? તો 5, 4, 3 કે 2? તો 4 મોડિફાયરો હોય છે, ધ્યાનમાં લેવાનું છે. પેકેજ, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટર, એમ 4 પ્રકારના મોડિફાયરો હોય છે. નીચે પૈકી વિઝિબિલિટી પૂર્વનિર્ધારિત પ્રકારની છે, તો પેકેજ, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટ. તો વિઝિબિલિટી કઈ છે? પેકેજ પ્રકારની એ પૂર્વનિર્ધારિત હોય છે. પેકેજ વિધાનની વાક્યરચના કઈ છે? ડેટા ટાઈપ, પેકેજ નેમ, ક્લાસ નેમ, પેકેજ નેમ, મેથડ નેમ, પેકેજ નેમ. તો બી પ્રકારની પેકેજ નેમ પ્રકારની વાક્યરચના, પેકેજ નેમની વાક્યરચના જવાબમાં જોવા મળશે. ક્લાસમાં વ્યાખ્યાયિત મેથડ કે ચલને ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા કયા એક્સેસ વડે ઘોષિત કરાય છે? તો પેકેજ, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટ. તો પબ્લિક નામનો આપણને જોવા મળે છે, એક્સેસ ઘોષિત કરી શકાય છે. જાવામાં એક કયા સ્તરનો એક્સેસ છે જેને કોઈ નિશ્ચિત નામ નથી? પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા? તો બીજા. બરાબર. બીજા સ્તર ઉપર આપણે નિશ્ચિત નામ નથી. જાવા પ્રોટેક્ટેડ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? ફક્ત ક્લાસને એક્સેસ કરવા માટે, ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલ મેથડ માટે, સહિયારા ઉપયોગ માટે
એ એન્ડ બી એક પણ નહીં તો બંને માટે, બરાબર છે, એ એન્ડ બી, એટલે જવાબમાં આવશે સી. જાવામાં કઈ કક્ષાનું પ્રોટેક્શન પરથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે? પબ્લિક પ્રકારનું, પેકેજ પ્રકારનું, પબ્લિક પ્રકારનું, એ એન્ડ બી કે પ્રાઇવેટ? તો પ્રાઇવેટ પ્રકારનું સુરક્ષા ખૂબ જ પ્રોટેક્શન આપે છે. જાવામાં પ્રાઇવેટ પ્રોટેક્શન સ્તર શું પાડે છે, પૂરું પાડે છે, મતલબ, બરાબર છે. તો ઇનહેરિટન્સ પૂરું પાડે છે, પોલિમોર્ફિઝમ કહેવાય છે, ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે, ઓવરલોડિંગ તો ડેટા ઇન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. જાવામાં પબ્લિક કેવો શક્ય એક્સેસ છે? સૌથી વધારે, સૌથી ઓછી, મધ્યમ કે નન? સૌથી વધારે એક્સેસ થતો પબ્લિક ક્લાસ છે. જાવામાં પ્રોટેક્ટેડ કયા સ્તરનો એક્સેસ છે? પ્રથમ સ્તરનો, બીજા સ્તરનો, ત્રીજા સ્તરનો કે ચોથા સ્તરનો? તો ત્રીજા સ્તરનો પ્રોટેક્શન છે. જાવામાં પ્રોટેક્ટેડ કયા સ્તરનો એક્સેસ છે? તો ત્રીજા સ્તરનો. જાવામાં પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી કેવી કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે? સૌથી ઉચ્ચ કક્ષાનું, સૌથી નિમ્ન કક્ષાનું, મધ્યમ કક્ષાનું, નન? સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રાઇવેટ પ્રોટેક્શન મેળવી શકાય છે. પ્રશ્ન આગળ. જાવામાં પ્રાઇવેટ ડેટાનો ઉપયોગ અન્ય દ્વારા માન્ય રાખવા માટે કઈ મેથડ લખવામાં આવે છે? તો જાવામાં એક્સેસર મેથડ લખવામાં છે, મ્યુટેટર મેથડ લખવામાં છે, એ એન્ડ બી? તો બંને કે નન? તો બંને મેથડ લખવામાં આવે છે, એ એન્ડ બી જવાબમાં જોવા મળશે. જાવામાં બીજી મેથડને ફક્ત ડેટા કિંમત વાંચવાની જ પરવાનગી આપવા માટે કઈ મેથડ વાપરવામાં આવે છે? તો ગેટર મેથડ વાપરવામાં આવે છે. સેટર, લેટર કે મેટર? તો ગેટર મેથડ વાપરવામાં આવે છે, મેળવવા માટે છે, બરાબર. જાવામાં શું અન્ય દ્વારા માન્ય રાખવા માટે એક્સેસ મેથડ લખવામાં આવે છે? તો ડેટાનો ઉપયોગ, ડેટાનો ફેરફાર, એ એન્ડ બી કે નન? તો ડેટાનો ઉપયોગ, બરાબર, ધ્યાનમાં લેવાનું છે. દરેક મારા શિક્ષક મિત્રોએ ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. દરેક શિક્ષક મિત્રો મારા તરફથી થેન્ક યુ છે. તમે અવનવો પ્રતિસાદ આપતા રહેજો જી, મને સપોર્ટ કરતા રહેજો, મારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. આગળના વિડીયો પણ બનાવવાનો છું. કેવી રીતે OMR સીટ આપણે એક્સેસ કરવી છે, અમારે કેવી રીતે ફિલઅપ કરી, એનો વિડીયો આવશે અને એ આપણે ધ્યાનમાં લેવાનું છે. જામાં શું અન્ય દ્વારા માન્ય રાખવા માટે એક્સેસ મેથડ લખવામાં આવે છે? તો એ એન્ડ બી જવાબમાં આવશે, એ એન્ડ બી, ડેટાનો ઉપયોગ અને ફેરફાર પણ. માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસ મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે શું લખવાથી બને છે? તો ગેટ લખવાથી બને છે, સેટ લખવાથી, લેટ લખવાથી, મેટ લખવાથી? તો ગેટ લખવાથી બને છે, ધ્યાનમાં લેવાનું છે, બરાબર. મારા વિદ્યાર્થી મિત્રોને જણાવું છું કે આપ મારા વિડીયોને લાઇક કરતો, સબસ્ક્રાઈબ કરજો. પરંતુ તમને જો આનાથી ફાયદો થતો હોય અને તમને લાગ્યું હોય કે ના આનાથી ફાયદો થયો જ છે, 100% ફાયદો થવાનો જ છે, તમે જો શાંતિથી જોશો તો ફાયદો થવાનો છે, તમે મેસેજ દ્વારા પણ મને જણાવી શકો છો. તમારા વિડીયો મેસેજ પણ મારા નંબર ઉપર, તમે વોટ્સઅપ નંબર છે ત્યાં વિડીયો મેસેજ દ્વારા તમે મને જણાવી શકો છો. જાવામાં બીજી મેથડને ફક્ત શેની પરવાનગી આપવા ગેટર મેથડ ઉપયોગ થાય છે? તો ડેટા વાંચવાની કિંમત, ડેટા કિંમતમાં ફેરફાર કરવાની, એ એન્ડ બી કે નન? તો ડેટા વાંચવાની, ડેટા કિંમત વાંચવાની, બરાબર. એક્સેસ મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને શું કરવાથી અટકાવે છે? પ્રત્યક્ષ એક્સેસ, પરોક્ષ એક્સેસ કે સીધા એક્સેસ? તો સીધા એક્સેસથી અટકાવે છે. જાવામાં ઓબ્જેક્ટ મેથડમાં શેના તરીકે પસાર કરી શકાય છે? તો ક્લાસ તરીકે પસાર કરી શકાય, શરત તરીકે પસાર થાય કે એક્સેસર તરીકે કે પ્રાચલ તરીકે? તો પ્રાચલ તરીકે પસાર કરી શકાય છે. જાવામાં નિયમ અનુસાર પ્રાચલને શું કહે છે? એક્ચ્યુઅલ પેરામીટર કહેવાય છે, ફોર્મલ પેરામીટર કહેવાય છે કે એ એન્ડ બી કહેવાય છે કે નન? તો એ એન્ડ બી કહેવામાં આવે છે. ઇનહેરિટન્સમાં પેરેન્ટ્સ ક્લાસને શું કહે છે? સુપર ક્લાસ, બેઝ ક્લાસ, એ એન્ડ બી કે નન? તો એ એન્ડ બી કહેવામાં આવે છે. ત્યારબાદ ઇનહેરિટન્સમાં બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? ઇઝ એ પ્રકારનો, હેઝ એ પ્રકારનો, હેડ એ પ્રકારનો, વોઝ એ પ્રકારનો? તો ઇઝ એ પ્રકારનો, બે ક્લાસ વચ્ચેનો સંબંધ ઇઝ એ પ્રકારનો સંબંધ છે. ઇનહેરિટન્સમાં તીરનું નિશાન કયા ક્લાસથી કયા ક્લાસ તરફ દર્શાવે છે? તો ત્યાં આગળ સુપર ક્લાસથી સબ ક્લાસ તરફ કે સબ ક્લાસથી સુપર ક્લાસ તરફ? એ એન્ડ બી? તો સીમાં આવે છે, એ એન્ડ બી, બરાબર, બંને તરફનું નિશાન દર્શાવે છે. ઇનહેરિટન્સમાં જ્યારે સબક્લાસનો ઓબ્જેક્ટ શું થાય છે ત્યારે ઇનહેરિટન્સ થયેલ અને
તેના બધા જ એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. તો ડિક્લેરેશન, ઇન્સ્ટિએશન, ઇન્સ્ટિએશન કે નન, તો બી ઇન્સ્ટિએશન કહેવામાં આવે છે. જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં કયો ચાવીરૂપ શબ્દ વાપરવામાં આવે છે? સબક્લાસ, ઇનહેરિટ, પછી ઇમ્પ્લિમેન્ટ કે એક્સટેન્ડેડ, તો એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સબક્લાસ, જ્યારે સબક્લાસ સુપરક્લાસમાં એક સમાન સિગ્નેચર સાથે મેથડ હોય ત્યારે કયા ક્લાસની મેથડથી કયા ક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે છે? સુપરક્લાસની સબક્લાસ, સબક્લાસથી સુપરક્લાસ, એ એન્ડ બી કે નન, તો સુપરક્લાસથી સબક્લાસની ઉપેક્ષા કરવામાં આવે છે. ક્લાસના પ્રાઇવેટ મેમ્બરને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? એક્સેસ મેથડ, મ્યુટેટર મેથડ કે એ એન્ડ બીનો ઉપયોગ કરવામાં આવે છે. એક મારા ક્વેશ્ચનમાં પૂછાશે. નીચે પૈકી શું ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે? કમ્પોઝિશન, એગ્રીગેશન, એ એન્ડ બી કે નન, તો એ એન્ડ બીનો ઉપયોગ કરે છે. જાવામાં સુરક્ષિતતા હેતુ માટે શેનો ઉપયોગ કરવો સલાહભર્યું છે? પ્રાઇવેટ ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ગેટર મેથડ એન્ડ સેટર મેથડ પબ્લિક તરીકે, એ એન્ડ બી તરીકે, તો એ એન્ડ બી તરીકે. સુપરક્લાસના ઇન્સ્ટન્ટ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને શું કરીએ તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા જ ઉપલબ્ધ નહીં રહે? તો પ્રાઇવેટ, પબ્લિક, એ એન્ડ બી અને નન, તો પ્રાઇવેટ રહેતો નથી. આ સાથે ચેપ્ટર નંબર 8 તમને સંપૂર્ણ ચેપ્ટર 8ના ક્વેશ્ચનો તમને મળે છે. તો આમાંથી ખૂબ જ ફાયદો થશે. 70-80% માર્ક્સ લાવો હોય તો સહેજે તમે લાવી શકો એવો ફાયદો કરી આપ્યો છે મેં સરળતાથી. તો આપ સૌને વિનંતી છે, મારા જેટલા વિડીયો છે એ જોતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આગળના મારા વિડીયો જે નેક્સ્ટ આવે એને પણ જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલ લાઈક કરજો અને મેસેજ મોકલતા રહેજો જેને લઈને મને ખ્યાલ આવે કે આપણને વિડીયો કેટલો પસંદ આવ્યો છે. તમારા વોટ્સઅપ મેસેજ જ છે, વોટ્સઅપ દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરી શકો છો.